નમસ્કાર દર્શક મિત્ર, હું છું માયાજાન ન્યૂઝ રિપોર્ટર જયેશ ચમન સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જ્યારે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરાયું છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર મહાનગરપાલિકા દ્વારા આ જન્માષ્ટમીનો મેળો યોજવામાં આવ્યો છે। ત્યારે જન્માષ્ટમીના લોકમેળાના પાસ મહાનગરપાલિકાના કમિશનર મારફતે જ્યારે વિતરણ અધિકારીઓને અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ કચેરીઓને જ્યારે મેળાના પાસ વીઆઈપી અને ફેમિલી પાસ વિતરણ કરાયા હતા ત્યારે આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર જેઓ નવનાથ ગહાણે છે અને જ્યારે ડેપ્યુટી કમિશનર પણ છે ત્યારે આ લોકોએ જ્યારે પત્રકારોને જે પાસ જે ફેમિલી પાસ આપવાના હોય છે, વીઆઈપી પાસ આપવાના હોય છે અને જ્યારે પત્રકારોને કવરેજ કરવા માટેના પાસ આપવાના હોય છે, આ પાસો નહીં આપીને સુરેન્દ્રનગર જિલ્લાના મોટી ચેનલના મોટા બેનરોના પત્રકારોને અળગા રાખ્યા છે। આના કારણે સુરેન્દ્રનગર શહેરમાં પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બીજી તરફ કે સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારો સુરેન્દ્રનગર એમપી શાહ આર્ટ્સ કોલેજ ખાતે જ્યારે મેળો જે ચાલી રહ્યો છે એ મેળાનું કવરેજ કરવા જતા હોય છે ત્યારે આ મેળાના કવરેજની અંદર જ્યારે તેમના પરિવારોને જ્યારે મહાનગરપાલિકા દ્વારા પાસ આપવામાં આવ્યા નથી, જ્યારે કાલે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જ્યારે કમિશનર કચેરીએ પત્રકારોને 60 જેટલા પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા, જે પાસ આપ્યા હતા આ પાસ સાવ તદ્દન ખોટા હતા અને પત્રકારો પરિવારને કોઈ પણ રાઇડની અંદર બેસવા માટે દીધું નહોતું અને પત્રકારોના સુરેન્દ્રનગર જન્માષ્ટમીના લોકમેળામાં હળહળતા અન્યાય થયા છે, અપમાન થયા છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરે પત્રકારોને જે પાસ વીઆઈપી નહીં આપી અથવા તેઓને ફેમિલી પાસ આપીને નહીં આપીને પત્રકારોને અન્યાય કર્યો છે। આના કારણે પત્રકારી આલમ લાલ ગુમ થઈ છે। જ્યારે મનોરંજન કર મેળા ઉપર વસૂલવાનો હોય છે ત્યારે મનોરંજન જ્યારે કરના અધિકારીઓ શું કરી રહ્યા છે? ગઈકાલે 100 રૂપિયા હતા, 150 રૂપિયા હતા, જ્યારે સુરેન્દ્રનગર આ લોકમેળો જ્યારે પ્રજા માટે ઉઘાડી લૂંટ સમાન જેવો બની રહ્યો છે, ત્યારે લાખો રૂપિયાની કરોડો રૂપિયાની કમાણી કરી છે, ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનોને જન્માષ્ટમીના લોકમેળાના નામે લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે આવી લૂંટ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા એ ખરેખર જન્માષ્ટમીના લોકમેળાનું પોતે આયોજન કરવું જોઈએ, પરંતુ આયોજન પોતે કરવાના બદલે આ સુરેન્દ્રનગર એમપી શાહ આર્ટ્સ કોલેજનું ગ્રાઉન્ડ જ્યારે મેળો યોજવા માટે એજન્સીને આપીને ત્યારે મેળાના આવી ઉઘાડી લૂંટ ચાલી રહી છે। કોઈ પ્રકારનું ચેકિંગ પર હાથ ધરવામાં આવ્યું નથી। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર કચેરી તરફથી તમામ સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓના તમામ અધિકારીઓને ત્યારે ફેમિલી પાસ આપવામાં આવ્યા છે, ફોર કલરના છપાયેલા અપાયા છે અને જે પત્રકારોને પાસ આપવામાં આવ્યા હતા સાવ ખોટા હતા, એક પણ પાસ ચાલ્યા નથી અને પત્રકારોની સુરેન્દ્રનગર જન્માષ્ટમીના મેળામાં ઠેકડી અને મજાક કરવામાં આવી છે। આના કારણે પત્રકારોમાં આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। માયાજાર ન્યૂઝ ચેનલ।